પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બંદર રોડ પર ફૂટપાથ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પર કબ્રસ્તાન નજીક ફૂટપાથ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા પાર્કિંગની સમસ્યા ઊભી થઈ છે, જેને લઈને જિલ્લા શિવસેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં હાલ અનેક માર્ગોની સાઇડમાં ફૂટપાથનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરની ચોપાટીથી બંદર સુધીના માર્ગો પર સ્ટ્રીટ લાઇટ નાખી અને ફૂટપાથ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં બંદર રોડ પર કબ્રસ્તાન નજીક ફૂટપાથ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ આ ફૂટપાથ બનાવવાની કામગીરીને લઈને પાર્કિંગની સમસ્યામાં વધારો થયો છે। હાલ રોડની સાઇડમાં ફૂટપાથ બની જતા વાહન ચાલકોને ફરજિયાત રોડ પર પોતાના વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે, જેથી ટ્રાફિક સમસ્યામાં વધારો થયો છે, જેથી જિલ્લા શિવસેનાના પ્રમુખ દિલીપ મસરૂ દ્વારા મનપાના અધિકારીને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ દિલીપભાઈ મસરૂ, અમને જાણવા મળ્યું છે કે પોરબંદરના બંદર રોડ ઉપર જે બ્લોકનું કામ ચાલે છે ત્યાં ખૂબ જ મોટા થર નાખવામાં આવેલ છે, જેને કારણે રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે ને અહીંયા મુસ્લિમ સમાજનું ધર્મસ્થાન આવેલું હોવાથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો કબ્રસ્તાને આવતા હોય છે રમજાન માસ હોવાથી, અને એના વાર તહેવારે અહીંયા આવતા હોય, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર બનશે। સરકાર દ્વારા હાઈવે ઉપર અને શહેરી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી પરિવહનને ધ્યાનમાં રાખી અને રોડ પહોળા કરવાના હોય છે, એના બદલે અહીંયા ખૂબ જ રોડ સાંકડો થઈ ગયો છે, જેથી પોરબંદર મહાનગરપાલિકાને આ બાબત શિવસેના દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે કે આ જે બ્લોકનું કામ છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવે ને વાહનો પાર્ક થાય એ રીતે કરવામાં આવે, એ ખૂબ જ જરૂરી છે।